નમસ્તે દોસ્તો, સાચો માણસ એ જ છે જે નાના માણસોની કદર કરે, કેમ કે દિલ તો બધા પાસે હોય છે પણ દિલદાર બધા નથી હોતા. કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા, પણ તમે જે રીતે વાત કરો છો ને તેના પરથી તમારો ક્લાસ નક્કી થતો હોય છે. જ્યારે પણ કોઈને હસતા જોઉં છું ને ત્યારે વિશ્વાસ આવી જાય છે કે ખુશી માત્ર પૈસાથી નથી મળતી. જેનું મન મસ્ત હોય છે ને એમની પાસે બધું જ છે. કોણે કહ્યું કે ખાલી કાચિંડા જ રંગ બદલે છે? તમારી ગરજ તો પતી જવા દો. પછી તો જુઓ, અમુક લોકો તો કાચિંડાને પણ શરમાવશે એવા રંગ બદલશે. કોઈ દિવસ ભગવાનનું નામ લેતા તમારી આંખોમાંથી આંસુ આવી જાય ને તો સમજી લેજો કે તમારો સંદેશો ભગવાન સુધી પહોંચી ગયો છે. તમારી વિરુદ્ધ બોલનારા તમારી હકીકતથી અજાણ હોય છે. તમને પણ ખબર છે કે કૂતરા તો અજાણ્યા લોકો પર જ હંમેશા ભસતા હોય છે. જીવનમાં હંમેશા હસતા રહો સાહેબ, કારણ કે દુનિયાનો દરેક માણસ ખીલેલા ફૂલ અને ખીલેલા ચહેરાઓને જ પસંદ કરે છે. આબરૂની રીત તો બહુ જૂની થઈ ગઈ સાહેબ. હવે તો બધા નોટોના અવાજથી જ ઓળખાય છે. પાંખ આવે ને બચ્ચું ઉડી જાય એનો રંજ નથી. પાંખ આવે અને પેલું બચ્ચું ઉડી જાય એનો રંજ નથી. પાછું આવીને ચાંચ મારે ને ત્યારે વસમું લાગે છે. સમજાય એને વંદન. ઢંઢેરો પીટ્યા વગર કરાતી કોઈની મદદ શ્રેષ્ઠ માનવતા છે. મંદિરની દિવાલોએ જેટલી પ્રાર્થના સાંભળી હશે ને એનાથી વધુ પ્રાર્થનાઓ તો હોસ્પિટલની દિવાલે સાંભળી હશે. ચહેરાની ચમક અને મકાનની ઊંચાઈ પર ના જાઓ સાહેબ. ચહેરાની ચમક અને પેલા મકાનની ઊંચાઈ પર ના જાઓ. જે ઘરમાં વડીલો જો હસતા મળે ને તો સમજી લઉં કે આ ઘર અમીરોનું છે. નાનપણમાં પડીએ અને લાગે ત્યારે માં હળવેકથી ફૂંક મારીને કહે કે જો બેટા મટી ગયું. ખરેખર આવો મલમ હજુ સુધી નથી બન્યો. સમસ્ત બ્રહ્માંડમાં એક જીભ જ એવું સ્થળ છે કે જ્યાં અમૃત અને વિષ બંને એક સાથે રહે છે. કોનો ઉપયોગ ક્યારે કરવો એ વ્યક્તિ માત્રના હાથમાં છે. મોબાઈલ નામના એક નિર્જીવ રમકડાએ જીવતા રમકડાને ગુલામ કરી દીધું છે. જન્મ એ જીવનની શરૂઆત છે. સુંદરતા એ